પલટો આવ્યો અને વહેલી સવારે અહીં વરસાદી માહોલ જોવા મળ્યો. તો ગીર સોમનાથમાં પણ મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો. કોડીનાર પંથકમાં પવન સાથે વરસાદ નોંધાયો. કાંઠા વિસ્તારોમાં રાત્રે પવન સાથે વરસાદ નોંધાયો હતો, જેના દ્રશ્યો સામે આવ્યા છે. કાંઠા વિસ્તારોમાં રાત્રે પવન સાથે વરસાદ નોંધાયો હતો, જેના કારણે અહીં વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને ગરમીથી બફારાથી રાહત મળી. તો હાલ રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે આગાહી મુજબ છૂટો છવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે. તો આ તરફ આસામમાં પૂરનો કહેર યથાવત છે, ત્યારે ખવાંગ વિસ્તારના ઘણા ગામો પણ પૂરથી પ્રભાવિત થયા છે. ઘણી ખેતીલાયક જમીન નાશ પામી છે. પ્રાણીઓ પણ ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. ગામડાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કૂલે જવું પણ મુશ્કેલ બન્યું છે. વિસ્તારના રહેવાસીઓએ સરકાર, જનપ્રતિનિધિઓ અને વિભાગીય અધિકારીઓ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને મદદની માંગ કરી છે. પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરથી તબાહી મચી છે. આસામમાં બ્રહ્મપુત્રા નદીના પાણી આસપાસના ગામોમાં ઘૂસી ગયા છે. સોનિતપુર, ચીતલમારી, આ ઉપરાંત બાચા શિમલુમાં પૂરના કારણે સ્થિતિ વિકટ બની છે. બ્રહ્મપુત્ર નદીના પાણી ગામમાં ફરી વળતા અનેક લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે. આ વિસ્તારોમાં ડાંગર, મકાઈના ખેતરો વગેરે સંપૂર્ણપણે ડૂબી ગયા છે. પૂરના કારણે ખેડૂતો સહિત સ્થાનિકોની આજીવિકાને ભારે અસર પડી છે. ઘર વિહોણા થયેલા અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પૂર પીડિતો હવે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત કાર્યની માંગ કરી રહ્યા છે. તો પૂર્વોત્તરમાં આકાશમાંથી વરસાદ નહીં પણ તબાહી વરસી રહી છે. ત્યાંથી આવેલી એક તસવીર તે વાતની સાક્ષી પૂરી રહી છે. આમ તો દર વર્ષે આસામમાં પૂરની તબાહીના સમાચાર આવતા હતા, પણ જૂન મહિનામાં જ આસામ જ નહીં, મણિપુર, ત્રિપુરા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશથી તબાહીના એવા દ્રશ્યો પહેલા ક્યારેય સામે નથી આવ્યા. $132 વર્ષ બાદ પૂર્વોત્તરમાં જળ પ્રલય. પાંચ રાજ્યોમાં તબાહીનું તાંડવ. જૂનમાં તબાહીવાળું ચોમાસું. વહેલું ચોમાસું ખતરનાક છે. પૂર્વોત્તરમાં સમય પહેલા ચોમાસું આવ્યું ને ભયંકર તબાહી લાવ્યું. તસવીર નંબર 1, નદીઓ ગાંડીતુર. તસવીર નંબર 2, ડૂબી ગયા ઘર. તસવીર નંબર 3, શહેરો જળબંબાકાર. તસવીર નંબર 4, ભૂસ્ખલનની તબાહી. તસવીર નંબર 5, સેનાના જવાન બન્યા દેવદૂત. પૂર્વોત્તરમાં તબાહી કેટલી ભયાનક છે તેનો અંદાજો આ તસવીર પરથી આવી જાય છે. જ્યારે વાદળ ફાટે છે ત્યારે આ રીતે જ તબાહી લાવે છે. જ્યારે પર્વત તૂટીને પડે છે ત્યારે હાહાકાર મચી જાય છે. પ્રકૃતિ જ્યારે નારાજ થાય છે ત્યારે તે માત્ર વિનાશ વેરે છે. તમારી સ્ક્રીન પર આ તસવીરો તે વાતની સાક્ષી છે. આકાશમાંથી જ્યારે તબાહી વરસે છે ત્યારે જમીન પર જુઓ કેવી રીતે મોતનું પૂર આવે છે. આખું શહેર બન્યું દરિયો. મકાન, દુકાન, મંદિર બધું જ પાણીમાં ગરકાવ. એક દિવસમાં એટલો વરસાદ સિલચરના લોકોએ જોયો કે જે પહેલા ક્યારેય નહોતો જોયો. નદી વચ્ચે શહેર આવી ગયું કે શહેર વચ્ચે નદી, કંઈ ખબર જ નથી પડતી. જૂન મહિનાના પ્રથમ દિવસે 415 મિલીમીટર વરસાદ નોંધાયો. આ પહેલા સિલચરમાં 1893માં 293 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ ડૂબેલા વિસ્તારમાંથી બહાર નીકળવું મજબૂરી છે કે પછી સામાન્ય માણસ માટે આ એક પરેશાની. પૂર પ્રભાવિત લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
અહીં બરાક નદી ભયંકર સપાટી પર વહી રહી છે. कुछ दिन भारी बारिशों के कारण असम के कछार जिले में भी बाढ़ का कहर मचा हुआ है. सिलचर की अगर बात करें, अगर उधारमंद कंस्टिट्यूंसी बात करें, अगर कठीगोड़ा की भी बात करें तो काफ़ी लोग फ्लड इफेक्टेड हुए हैं. अभी तक सिलचर के 15 फ्लड रिलीफ कैंप खोला गया है. सिलचर के जितने भी स्कूल कॉलेज है वहाँ पे फ्लड रिलीफ कैंप खोला गया है. वहाँ पे अभी तक जो पता लगा है कि 5000 लोग अभी तक वहाँ पे शेल्टर लिए हुए हैं. मैं जिस वक्त अभी हूँ वो है सिलचर के आश्रम रोड एरिया, जहाँ पे सिर्फ आप लोग देख सकते हैं पानी ही पानी है. हर एक घरों में पानी घुस चुका है. घर का जो रास्ता है, आने जाने का जो रास्ता था, ज़्यादा लोग आते जाते थे, वहाँ पे भी पानी है. अभी फिर से बारिश शुरू हो गया है. कल हम लोग ने देखा था कि रिकॉर्डेड बारिश हुआ था कछार ज़िले के साथ सिलचर में भी, और जिसके चलते बराक नदी का पानी जो है बढ़ता गया है. अभी डेंजर लेवल क्रॉस करके पानी बह रहा है. પાણીનો વેગ ઘરો છોડવા માટે મજબૂર લોકો. તોફાની વરસાદ અને ભયંકર પૂરે પૂર્વોત્તરને કરી દીધું છે બેહાલ. પાણીનો આવો પ્રહાર પહેલા ક્યારેય નહીં જોયો હોય. પાણીનો એવો વેગ જેની સામે કોઈ ટકી શકે તેમ નથી. આવો હાહાકારી પૂર એવી તબાહી લઈને આવ્યો જેને કહેર મચાવ્યો. આ દ્રશ્યો મનમાં ડર પેદા કરનારા છે. દેશના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં 29 મેના રોજ ચોમાસું આવી પહોંચ્યું હતું. 5 દિવસ પછી પણ ચોમાસું ત્યાં જ અટકી રહ્યું છે. આસામના દિબ્રુગઢ જિલ્લાનો મોટો ભાગ ભયંકર જળ પ્રહારમાં આવ્યો છે. દિબ્રુગઢના ટિંખાંગનો મોટાભાગનો વિસ્તાર પૂરથી પ્રભાવિત થયો છે. પૂરના કારણે કૈવર્ત, માજુલી ગામ, ચહરીકટા, શાલાગોરી અને શાલાગોરી 2 ગામના મોટાભાગના વિસ્તાર ડૂબી ગયા છે. લોકો ઘર બહાર છોડવા મજબૂર છે અને લોકો સલામત સ્થળે આશરો શોધી રહ્યા છે. એક 1000થી વધુ ગામ જળબંબાકાર. આસામના કામપુરમાં પૂરની સ્થિતિ આજે પણ બદલાઈ નથી. પૂરની ઝપેટમાં 1000થી વધુ ગામ આવી ગયા. કેટલાય ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે. કોઈ વિસ્તાર એવો બાકી નહીં હોય જ્યાં પૂરના પાણી ફરી વળ્યા ન હોય. નીચે પાણી ઓસરી નથી રહ્યા, ઉપરથી વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો, એટલે લોકોનો મરો થઈ ગયો છે. જવું તો ક્યાં જવું, કેમ કે ચારે બાજુ બસ પાણીનું સામ્રાજ્ય છે. જૂનમાં જ વરસાદે તોડ્યો રેકોર્ડ. પૂર જ્યારે આવે છે ત્યારે બધું છીનવી લે છે. ઘરની છત પણ નથી બચતી. ગોલાઘાટથી આ દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં કેમેરો ફરે છે ત્યાં ખબર પડે છે કે આ રહેણાંક વિસ્તાર છે. જે ઘરો અહીં બચી ગયા છે તે કાટમાળથી ભરેલા છે. આસામના કેટલાય વિસ્તારોમાં વરસાદે આ વખતે જૂનમાં જ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સ્કૂલ પાણીમાં ગરકાવ. અસમના બ્રહ્મપુત્ર નદીમાં પાણીનું સ્તર ગઈકાલની સરખામણીમાં થોડું ઘટ્યું છે, પરંતુ લોકોની મુશ્કેલીમાં કોઈ જ ઘટાડો નથી થયો. શિવસાગરમાં કેટલાય ગામો જળબંબાકાર છે. અહીં સ્કૂલ પાણીમાં ગરકાવ જોવા મળી. પૂરના કારણે ઓફાલા, મામલગર્ભ, ટિયા બસ્તી, મજરાબારી, લીગીરબારી, ગટાંગા અને દિચાંગ મુખના ઘણા અન્ય વિસ્તારો ડૂબી ગયા. સાથે રવિ પાક, ડાંગરના પાકને પણ મોટું નુકસાન છે અને પશુઓ માટે ઘાસચારાની અછત વર્તાઈ રહી છે.
હવે તો બોટનો જ સહારો. ચોમાસાએ મચાવેલી તબાહીની આ એવી તસવીર છે જેની સામે ભયાનકતા સહિતના તમામ શબ્દો વામણા સાબિત થવા લાગે છે. ઘરોની અંદર કે ઘરોની બહાર બસ પાણીથી જ તબાહી છે. એકમાત્ર જિંદગીનો સહારો બચ્યો છે તો આ બોટ. આસામની જીવનરેખા માનવામાં આવતી બ્રહ્મપુત્રા નદી ગાંડીતુર બની. કેટલાય વિસ્તારોમાં બ્રહ્મપુત્રા નદી ખતરાના નિશાન ઉપર વહી રહી છે. કેટલાય વિસ્તારોમાં પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ છે, જેના કારણે હજારો લોકો પ્રભાવિત થયા. તો 5000 લોકોનું રેસ્ક્યુ કરાયું. બંગાળની ખાડીમાં સિસ્ટમના કારણે પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદી કહેર છે. ખાસ કરીને આસામમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ છે. શ્રીભૂમિ જિલ્લામાં પૂરની સ્થિતિ એવી છે કે પથરકાંડી, રામકૃષ્ણનગર, ઉત્તર કરીમગંજ અને દક્ષિણ કરીમગંજમાં પૂરની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. પથરકાંડી શહેર અને ગ્રામ્ય વિસ્તાર પાણીમાં ડૂબી ગયો. એસડીઆરએફ દળો ઉપરાંત સ્થાનિક યુવાનો પણ વાંસની લાકડીઓની મદદથી બચાવ કાર્ય કરી રહ્યા છે. રામકૃષ્ણનગરમાં શિબિરોમાં આશ્રય અપાઈ રહ્યો છે. દરમિયાન લંગાઈ અને બરાક નદીઓના તટબંધ તૂટવાના કારણે ઉત્તર કરીમગંજ અને દક્ષિણ કરીમગંજના ઘણા ગામો હજુ પણ પૂરની ઝપેટમાં છે. અલગ અલગ વિસ્તારમાં 5000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. તો હવે નજર કરીએ અન્ય સમાચારો પર. તો દીવ પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસ કર્મીએ પ્રવાસીને લાત માર્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. દીવના નાગવા બીચનો આ વિડીયો છે જેની ચર્ચા થઈ રહી છે. પ્રવાસીને લાત મારતી પોલીસ જવાન હાલ આજે ઘટના સામે આવી છે જે કેમેરામાં કેદ થઈ હતી. દીવના નાગવા બીચનો આ વિડીયો હોવાની હાલ ચર્ચા થઈ રહી છે, જેમાં પોલીસ કર્મી દ્વારા પ્રવાસીને લાત મારવામાં આવતો હોય તેવું કેમેરામાં કેદ થયું છે. તો દીવ પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ પોલીસ કર્મીએ પ્રવાસીને લાત માર્યા હોવાના દ્રશ્યો, જેમાં દીવના નાગવા બીચનો વિડીયો હોવાની હાલ ચર્ચાઓ થઈ રહી છે. પ્રવાસીને લાત મારતી આ ઘટના કેમેરામાં કેદ થઈ. તો હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ચોમાસા પહેલા ભાવનગર શહેરમાં જર્જરિત ઇમારતને ખાલી કરવા માટે મહાનગરપાલિકાએ BPMC એક્ટ મુજબ નોટિસ પાઠવી છે. મહાનગરપાલિકાની બહુમાળી જેટલી કમર્શિયલ 91 ઇમારતો છે, જેમાં 51 જેટલી ઇમારતોમાં નળ, ગટર જેવી સુવિધાઓ બંધ કરવામાં આવી અને 33 જેટલી ઇમારતોને તાત્કાલિક ધોરણે ખાલી કરવા નોટિસ આપવામાં આવી. નોટિસ બાદ પણ ઇમારતો ખાલી નહીં કરવામાં આવે તો મહાનગરપાલિકા કડક કાર્યવાહી કરશે. તો બીજી તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને પણ નોટિસ પાઠવવામાં આવી, જેમાં કેટલીક ઇમારતોને 3 દિવસમાં ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. શહેરની 11 વસાહતના 91 બ્લોકના 1117 મકાનો, જ્યારે અન્ય 9 વસાહતના 55 બ્લોકના 660 મકાનો સમાવેશ થાય છે. બરોડા ડેરીમાં મસમોટા કૌભાંડ થતા હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે મૃતક સભાસદોના નામે દૂધ ભરાયું, બરોડા ડેરી ફડચામાં જઈ રહી છે. MD અને ચેરમેન કૌભાંડનો ઢાંક પીછોડો કરે છે. સીધા જ દૂધ ઉત્પાદકોના ખાતામાં કેમ નાણાં જમા નથી કરાવતા સહિતના સવાલો કર્યા. તો MD અને ડેરીના ચેરમેનનું નિવેદન હાસ્યાસ્પદ અને બેજવાબદાર ભર્યું ગણાવ્યું. જો આપનું બાળક શાળાએ, સ્કૂલ વાન કે સ્કૂલ રિક્ષામાં જતું હોય અને રિક્ષા કે વાન ચાલકો તમારી પાસે વધુ ભાડા માંગે તો તુરંત ફરિયાદ કરી દેજો. જો કોઈ સ્કૂલ વેન કે રિક્ષા ચાલક તમારી પાસે નક્કી થયેલા ભાડા કરતાં વધારે રકમની માંગણી કરે તો તાત્કાલિક સ્કૂલ સંચાલકને જાણ કરવી અને પોલીસ ફરિયાદ કરવી. કેમ કે આ વર્ષે સ્કૂલ વેન કે રિક્ષા ભાડાનામાં કોઈ વધારો કરાયો નથી. છેલ્લા 1 વર્ષમાં CNGના 12 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે. તેમ છતાં સ્કૂલ વાહનોમાં કોઈ ભાડો વધારો કરવામાં આવ્યો નથી અને આ ભાવ વધારો 2027 સુધી કરવામાં પણ નહીં આવે. ત્યારે કિલોમીટર દીઠ સ્કૂલ વાહન ચાલકોને કેટલું ભાડું છે તેની વાત કરીએ તો 1 કિલોમીટરનું સ્કૂલ રિક્ષાનું ભાડું 750 રૂપિયા નક્કી કરાયું છે, જ્યારે 1 કિલોમીટર સુધીના અંતરના સ્કૂલ વાનનું ભાડું 1200 રૂપિયા. આ જ રીતે 2 કિલોમીટર સ્કૂલ રિક્ષાનું ભાડું 850 અને સ્કૂલ વેનનું 1400. 3 કિલોમીટરનું સ્કૂલ રિક્ષાનું ભાડું 950 અને સ્કૂલ વેનનું 1600. 4 કિલોમીટરનું સ્કૂલ રિક્ષાનું ભાડું 1050 અને સ્કૂલ વેનનું 1800. 5 કિલોમીટરનું સ્કૂલ રિક્ષાનું ભાડું રૂપિયા 1150 અને સ્કૂલ વેનનું 2000 નક્કી કરાયું છે. એક મહિનાથી પાણી ભરાયેલું છે. સારી આ હાલતમાં છે, કોઈ આવતું નથી, કોઈ અધિકારી કે જોવાય નથી આવતું. આગળ સોસાયટીમાં જાવ ને તો એટલું પાણી ભરાય નહીં. પાણી ભરાઈ જાય, બાળકોને સ્કૂલે મૂકવા જવું તો કેટલી તકલીફ પડે. કોઈ તંત્ર બેઠું પાણી હલતું જ નથી. વરસાદ આવે તો બહુ જ હાલત ખરાબ. આખી સોસાયટી પાણીમાં જ ડૂબેલી હોય છે.
તમે એમ થાય કે આમ ગોઠણ સુધી પાણી ભરાઈ જાય છે. અહીંયા છે ને લગભગ 6 મહિનાથી આવું જ થાય છે. હું સીએમઓમાં પીએમઓમાં અરજી ટકાટક કરી ચૂક્યો છું. આનું કોઈ નિરાકરણ એને પહેલા સાહેબને હું અત્યારે ફોન કર્યો તો એ કહેશે કે તમે પીએમઓમાં કરશો સીએમઓમાં કરશો અમારી પાસે જ અરજી આવશે. એટલે એ કંઈ કામ કરવા માંગતા નહીં. એએમસી પર ગુસ્સો ઠાલવતા લોકો છે અમદાવાદના નિકોલ વિસ્તારના. નિકોલના મનમોહન 4 રસ્તા અને આસપાસની સોસાયટીઓને ગટરના પાણીએ બાનમાં લીધા છે. વગર વરસાદે નિકોલમાં ગટરિયા પાણી ઉભરાતા રોડ પર ગંદી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. મનમોહન 4 રસ્તા અને આ વિસ્તારની સોસાયટીઓમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં નહીં આવતા અહીં વગર વરસાદે પૂર આવ્યું છે. રિક્ષા અને બાઇકના ટાયર ડૂબી જાય એટલા પાણી રોડ ઉપર ઉભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સવારમાં દુર્ગંધયુક્ત પાણી રોડ પર આવી જતા કામ ધંધે જતા લોકો અટવાયા હતા. ગંધાતા પાણીમાંથી ના છૂટકે લોકોને પસાર થવું પડ્યું. આ સમસ્યા આજકાલની નથી, છેલ્લા ઘણા વર્ષોથી, છેલ્લા 6 માસથી તો અનેકવાર રોડ પર ગટરના પાણી આવી ગયા છે. આ અંગે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ પ્રજાના પૈસે તાકડધીન કરતા નેતાઓ અને અધિકારીઓ લોકોને ઉડાવ જવાબ આપી છટકી જાય છે. બીજી તરફ પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત પાલિકાએ 900 કરોડના ખર્ચનો અંદાજ આંક્યો છે, છતાં શહેરના 147 લોકેશન એવા છે જ્યાં હજુ પણ પાણી ભરાવાની સમસ્યાથી છુટકારો નથી મળ્યો. જોકે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે ગત વર્ષે 147 લોકેશન પર પાણી ભરાયા હતા, ત્યાં આ વર્ષે ઓછા પાણી ભરાશે. સાથે જ શહેરમાં લાગેલા હોર્ડિંગ્સની સ્ટ્રક્ચરની પણ તપાસ કરાશે. સુરત મહાનગરપાલિકાએ પાણી ન ભરાય તે માટે પ્રી મોન્સૂન પ્લાન તો નથી બનાવ્યો, પરંતુ સુરતની જનતા ગટરમાં સરળતાથી ખાબકી શકે તે માટે પ્લાન બનાવ્યો છે. એટલે સુરતના લોકો રોડ પર નીકળો તો ધ્યાન રાખીને નીકળજો, કેમ કે સુરત મહાનગરપાલિકાના બાપે શહેરના વિવિધ રોડ પર ગટરના ઢાંકણા ખુલ્લા છે. આ ઢાંકણાઓ બંધ કરવાનો સુરત મનપાના અધિકારીઓ કે સત્તાધીશો પાસે સમય નથી. જુઓ સુરત શહેરના દિલ્હી ગેટ મુખ્ય માર્ગ પર ઢાંકણ વગરની ખુલ્લી ગટરના દ્રશ્યો. અંદાજે 15 ફૂટ ઊંડી આ ગટરમાં કોઈ પણ સમયે ગંભીર અકસ્માત થઈ શકે છે. રસ્તે હજારો વાહનો પસાર થાય છે, છતાં કોઈ પણ ચેતવણી કે બેરિકેડ મૂકવામાં આવ્યા નથી. તંત્રના બેદરકાર વલણ સામે નાગરિકોમાં આક્રોશ છે. અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આઈપીએલની પંજાબ અને બેંગલુરુ વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે, ત્યારે ક્લોઝિંગ સેરેમની ઓપરેશન સિંદૂરની થીમ વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત નવસારીની, જ્યાં બિલીમોરામાં છૂટા હાથની મારામારી થઈ. પરપ્રાંતીય મજૂરો વચ્ચે છૂટા હાથની મારામારી થયા હોવાની ઘટના સામે આવી છે. 3 થી 4 જેટલા લોકોએ એક વ્યક્તિને માર માર્યો. મારામારી કરનાર નશામાં હોવાની ચર્ચા થઈ રહી છે. જાહેરમાં મારામારીના વિડીયો પણ સામે આવ્યા છે. કેટલાક લોકોએ એક વ્યક્તિને માર માર્યા હોવાની આ ઘટના કેમેરામાં કેદ થઈ. મારામારી કરનાર નશામાં હોવાની હાલ ચર્ચાઓ થઈ રહી છે. જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બિલીમોરાની આ ઘટના છે, જેમાં છૂટા હાથની મારામારી થઈ. પરપ્રાંતીય મજૂરો વચ્ચે આ છૂટા હાથની મારામારી થયા હોવાની હાલ વિગત મળી રહી છે. તો આગળ વાત મોરબીની. મોરબી પોલીસને મોટી સફળતા મળી. ચીખલી ગામે બંદૂક બનાવતી મિની ફેક્ટરી ઝડપાઈ. સલીમ મલાણીના ઘરમાં બંદૂક બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. તે ઘરમાં બંદૂક બનાવતો હતો. તેની સાથે સિદ્દીક કાજડિયા નામનો શખ્સ કે જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, તેના ઘરમાંથી 2 બંદૂક, ગન પાવડર અને લોખંડના છરા જપ્ત કરવામાં આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે યુટ્યુબમાંથી હથિયાર બનાવવાનું શીખ્યા હોવાનો ખુલાસો થયો છે.